જણાડીશું, જેમાં પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજને કરતારતા માનીને અદ્ભુત દર્શન કરાવ્યું અને યોગીજી મહારાજના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ઈસવીસન 1960ની સાલ હતી. પ્રભુદાસભાઈ યોગીજી મહારાજ સાથે ટપાલની સેવામાં હતા. એ સમયે આફ્રિકાથી બહેનોનું મંડળ ગોંડલ આવેલું. એમને બાપાની ગોષ્ઠી સાંભળવાની અને દર્શન કરવાની ખૂબ ઈચ્છા રહેતી. તેમણે પ્રભુદાસભાઈને વિનંતી કરી કે બાપા જે ગોષ્ઠી કરે તે તમારે અમને કહી જવાની. પ્રભુદાસભાઈએ એ અંગે બાપાને વાત કરી અને બાપાએ સંમતિ પણ આપી. પ્રભુદાસભાઈ બાપાની ગોષ્ઠી બહેનોને સંભળાવવા જ્યારે પણ જાય ત્યારે એકલા જતા નહીં, પોતાની સાથે એક યુવકને અચૂક લઈ જતા. પરંતુ કેટલાક દ્વેષી મુક્તો પ્રભુદાસભાઈની આ સેવાને શંકાની નજરે જોતા. પ્રભુદાસભાઈની સેવાને દ્વેષભાવથી જોનારા એક મુક્તે મંદિરમાં ખોટો પ્રસાર કર્યો કે પ્રભુદાસભાઈનો સ્વધર્મ બરાબર નથી. મિત્રો, પ્રભુદાસભાઈ સાચા હોવા છતાં કાંઈ બોલ્યા નહીં. બાપા તરફ નજર રાખીને સેવા અને ભજન કરતા રહ્યા. એક દિવસ રાત્રે બોરસલીના ઝાડ નીચે 3-4 મુક્તો પ્રભુદાસભાઈની રાહ જોઈને ઊભા હોય છે. પ્રભુદા, કેમ? તને બહુ કેપ ચડી ગયો છે ને ભાઈ? તને એમ કે કોઈ કહેનાર નથી એટલે જેમ ફાવે એમ વર્તવાનું. કેમ? શું થયું? મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? બહુ નિર્દોષ દેખાવાનો પ્રયત્ન નહીં કર. આજથી તું નિયમ લઈ લે કે આજ પછી ક્યારે બહેનોના ઉતારે જવાનું નહીં. ઓહ, એમ વાત છે. ભલે, કાંઈ વાંધો નહીં. તમે જેમ કહો એમ. હા, હવે બરાબર સમજી ગયો. હે બાપા, મારે તો આપને જ રાજી કરવા છે. સહુમાં તમે જ ખેલી રહ્યા છો. મને કોઈનો અભાવ ન આવે એવી કૃપા કરજો. મારું જીવન સહજ થાજો, સહજ થાજો, સહજ થાજો, જીવન સહજ થાજો. લ્યો ગુરુ, પ્રસાદ આફ્રિકાથી આવેલા બહેનોને આપી આવો. જાઓ ગુરુ. પ્રભુદાસભાઈ મનોમન સંકોચ અનુભવે છે કે શું કરવું. એમને ખબર હતી કે પેલા દ્વેષી મુક્તોની કેવી નારાજગી વહોરવાની થશે, છતાં પણ તેઓ બાપાની આજ્ઞા પાળવા માટે જાય છે. પ્રભુદાસભાઈ જતા હોય છે ત્યારે પેલા દ્વેષી યુવકો એક ખૂણામાંથી આ જોયા કરે છે. અલિયા, પેલો તો આપણું કહ્યું માનતો જ નથી, મનમાની જ કર્યા કરે છે. હા, એને ફરી ધમકાવવો પડશે. એ વિના એ નહીં માને. હા, લ્યા ચાલતો. પ્રભુદાસભાઈને પેલા 4 યુવકો ખૂબ ખખડાવે છે. પ્રભુદાસભાઈ કંઈ જ બોલતા નથી, મનમાં ભજન કરે છે. બાપા, સૌમાં રહીને તમે જ ખેલી રહ્યા છો. મને બળ, બુદ્ધિ અને શક્તિ આપજો કે હું સહુમાં આપનો સંબંધ જોઈ શકું, આપને રાજી કરી શકું. બીજે દિવસે યોગી બાપા પ્રભુદાસભાઈને બોલાવીને ફરી સેવા આપે છે. ગુરુ, હા બાપા. લ્યો ગુરુ, આ પાનબીડાનો પ્રસાદ આફ્રિકાના મુક્તોને આપી આવો. હા બાપા. એક બાજુ યોગી બાપાની આજ્ઞા હતી તો બીજી તરફ દ્વેષીઓનો દ્વેષ.
પ્રભુદાસભાઈને ખબર હતી કે શું થવાનું છે, છતાં પણ તેઓ બાપાની આજ્ઞા પાડવા તત્પર થઈ ગયા. તેઓ સેવા કરીને પાછા ફરતા હતા ત્યાં પેલા દ્વેષી મુક્તો એમની રાહ જ જોતા હતા. એમણે ફરી પ્રભુદાસભાઈને ખૂબ ખખડાવ્યા, પણ પ્રભુદાસભાઈ કાંઈ બોલ્યા નહીં. બાપાને કરતા માની ભજન જ કરતા રહ્યા. ત્રીજે દિવસે આફ્રિકાના એક વડીલ હરિભક્તનો પત્ર યોગી બાપા વાંચી રહ્યા હતા. ગુરુ, હા બાપા. સીએમ પટેલનો પત્ર આફ્રિકાથી આવ્યો છે. બહેનો માટે સંદેશો છે, તો બહેનોને આપી આવો. હા બાપા. પ્રભુદાસભાઈ પત્ર લઈને જાય છે. પેલા દ્વેષી યુવકો આ જોયા કરે છે. પ્રભુદાસભાઈ પાછા ફરે છે ત્યારે પેલું ટોળું પ્રભુદાસભાઈને ઘેરી વળે છે, ધમકાવે છે. અલ્યા, તને કેટલી વાર કહેવાનું? તારા નિયમ ધર્મના કોઈ ઠેકાણા જ નથી. મંદિરમાં રહેવું હોય તો સરખી રીતે રહેજે. હવે આ તને છેલ્લી ચેતવણી છે, સમજી જજે, નહીં તો જોયા જેવી થશે. હે બાપા, તમે તો અંતર્યામી છો. આપનાથી શું અજાણ છે? મારે તો આપની આજ્ઞા પાડવી છે અને સૌમાં આપના જ દર્શન કરવા છે. આપને જ કરતા હરતા માનવા છે. મને બળ આપજો બાપા, બળ આપજો. મિત્રો, ગુરુ શિષ્યને તાવીને 100 ટચનું સોનું બનાવે છે. કસોટીમાંથી પાર કરીને પાત્રતા ઘડે છે. બીજે દિવસે યોગી બાપા માટે બહેનો નાસ્તો બનાવીને મોકલે છે. નાસ્તો કરીને થોડી પ્રસાદી યોગી બાપા બહેનો માટે મોકલાવે છે. પ્રભુદાસભાઈ પ્રસાદી લઈને જાય છે. પેલા દ્વેષીઓ આ બધું જોયા કરે છે. અલ્યા, આ તો આપણું માનતો જ નથી. હા, બહુ કરી ભાઈ એણે તો. હવે આજે જ નિકાલ લાવી દઈએ. રાત્રે પ્રભુદાસભાઈ 2 મિત્રો સાથે ગોંડલી ઘાટ તરફ જતા હતા ત્યારે એમની પાછળ પાછળ મજબૂત બાંધાના 5 થી 6 મુક્તો આવે છે. પ્રભુદાસભાઈને ઊભા રાખે છે. પ્રભુદા, અમારે તારું અંગત કામ છે, તારા મિત્રને મોકલી દે. પ્રભુદાસભાઈ સમજી જાય છે કે શું થવાનું છે. તેઓ પોતાના મિત્રોને સમજાવીને મંદિરે મોકલી દે છે. પેલું ટોળું પ્રભુદાસભાઈને થોડે દૂર એકાંત સ્થળે લઈ જાય છે. પછી તક શોધીને તેઓ પ્રભુદાસભાઈને નિર્દયતાથી મારવા લાગે છે. એક પાર્ષદ પ્રભુદાસભાઈને પેડુમાં જોરથી લાત મારે છે. પ્રભુદાસભાઈને ચક્કર આવી જાય છે. ત્યાં જ ઢળી પડે છે. થોડી વાર પછી ભાનમાં આવે છે, ભજન કરે છે, બાપાને સંભાળે છે. હે બાપા, હે બાપા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એક તરફ નિર્દયતાની પરાકાષ્ઠા હતી તો બીજી તરફ સહનશીલતાની પરાકાષ્ઠા હતી. થોડી વાર પછી ત્યાં નિર્મળ સ્વામી આવે છે. અરે પ્રભુદાસભાઈ, આ શું થયું? કાંઈ નહીં સ્વામી, એ તો અંધારામાં પગથિયા ચડતા પડી ગયો. પગથિયાની ધાર વાગી ગઈ છે. નિર્મળ સ્વામી પોતાની સાથે પ્રભુદાસભાઈને લઈને પાટ પર બેસાડે છે. ગરમ પાણીનો શેક કરે છે. નિર્મળ સ્વામી વિદાય લે છે. મારને લઈને આખું શરીર દુખે છે. પેઢોમાં એવો મૂંઢમાર વાગેલો કે લઘુ પણ બંધ થઈ ગયું હતું. શરીર સોજી ગયું હતું. કશું ખવાય કે પીવાય એવી પણ પરિસ્થિતિ ન હતી. આવી દયનીય પરિસ્થિતિમાં પણ પ્રભુદાસભાઈ બાપાની ટપાલની સેવામાં પહોંચી જાય છે.
ગુરુ, તમને કાંઈ થયું છે? ના બાપા, કાંઈ નથી થયું. આ રીતે કંઈ પણ જણાવ્યા વગર પ્રભુદાસભાઈ આખો દિવસ ટપાલની સેવા અને મંદિરની સેવા મુખભાવે કરતા રહ્યા. બીજે દિવસે ટપાલ લખતા બાપાએ ફરી પૂછ્યું ત્યારે પણ પ્રભુદાસભાઈ કાંઈ બોલ્યા નહીં. પ્રભુદાસભાઈનું આ મૌન અનુપમ સુરતભાવનું દર્શન કરાવતું હતું. કિડની પર સોજો આવી ગયો હતો. 2 દિવસ પ્રભુદાસભાઈ જમી ન શક્યા. 3જો દિવસ થયો. અંતર્યામી એવા યોગીજી મહારાજથી શું અજાણ હોય? ગુરુ, તમને શું થયું છે? સાચે સાચું કહી દો ગુરુ, તમને મારા ગળાના સમ. બાપા, બાપાએ સમ ખાધા એટલે પ્રભુદાસભાઈ વિગતે વાત કરે છે. ગુરુ, તમે કોઈને વાત તો નથી કરી ને? ના બાપા. ગુરુ, તમે ખૂબ સહન કર્યું. શાસ્ત્રીજી મહારાજનું ખૂબ શોભાડ્યું. શાસ્ત્રીજી મહારાજ ક્યારેય આપણું અહિત નહીં કરે. જાઓ ગુરુ, આજથી તમે નિષ્કામી ને તમારા થકી હજારો નિષ્કામી થશે. આજથી શાસ્ત્રીજી મહારાજ તમારા થકી અખંડ કામ કરશે, અખંડ કામ કરશે, અખંડ કામ કરશે. બાપાએ પ્રભુદાસભાઈને સુવડાવી દીધા. ત્યારબાદ બાપાએ આખા શરીર પર આશીર્વાદરૂપ હાથ ફેરવ્યો, જેનાથી પ્રભુદાસભાઈની બધી જ પીડા જતી રહી. સોજા પણ ઉતરી ગયા. પછી બાપાએ જાતે લીંબુનું શરબત બનાવ્યું. પ્રભુદાસભાઈથી સહેજ પણ પીવાય એવી સ્થિતિ નહોતી, છતાં પણ બાપાએ આગ્રહ કરીને 2 લોટા શરબત પીવડાવી દીધું. મારી વાત માનશો? હા બાપા. હું તમારું અહિત નહીં કરું ને? ના બાપા. જ્યારે તમને સમય મળે ત્યારે પ્રભુદાની ગોષ્ઠી સાંભળવા જજો, એમનો સમાગમ કરજો. આ અમે શાસ્ત્રીજી મહારાજની સાક્ષીએ કહીએ છીએ. પણ બાપા, પ્રભુદાસભાઈનો તો નિયમ ધર્મ. મારી વાતમાં વિશ્વાસ છે? હા બાપા. હું ખોટું તો નહીં બોલું ને? ના બાપા. આવો પ્રભુદાસભાઈ. પ્રભુદાસભાઈ જેવો નિષ્કામ ધર્મ આ બ્રહ્માંડમાં કોઈનો નથી, કોઈનો નથી, કોઈનો નથી. જોયું યુવા મિત્રો, પ્રભુદાસભાઈએ કેવી નિર્દોષ બુદ્ધિ રાખીને અદ્ભુત નિષ્ઠાનું દર્શન કરાવ્યું. પ્રભુદાસભાઈને જ્યારે ગોંડલી ઘાટ પર માર મારવામાં આવ્યો ત્યારે જે પાર્ષદે પેઢુમાં લાત મારી હતી તે જ પાર્ષદ વર્ષો પછી જ્યારે સંસ્થામાંથી નીકળ્યા ત્યારે તેમને સૌપ્રથમ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી યાદ આવ્યા. અને જ્યારે સ્વામીજીને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તે પાર્ષદને હરિધામમાં રાખવાની તૈયારી દેખાડી. આમ સ્વામીશ્રી એ દુશ્મનના પણ સાથી છે, એવું એક અદ્ભુત સંબંધ અને આત્મીયતાનું દર્શન સ્વામીશ્રીએ કરાવ્યું. આમ આવા મોટા પુરુષોને કોઈ રાગ દ્વેષ હોતા નથી કે મારું તારું હોતું નથી. આ પુરુષો ધૂપ સળીની જેમ સળગી જઈને સમાજ તથા સંબંધવાળાની સેવામાં જ રત હોય છે. તો આપણે સૌ પણ તેમના જીવન તરફ દ્રષ્ટિ રાખીને તેમને ગમે છે તેવી નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ કરીએ તેવી ઠાકોરજીને અને સ્વામીશ્રીના ચરણે પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ. ગોંડલવાળા યોગી તમારે મૂર્તિમાં મન મોહી રહ્યું. ગોંડલવાળા યોગી તમારી મૂર્તિમાં
મન મોહી રહ્યું. વાતો સુણીને વાલા તમારી મૂર્તિમાં મન મોહી રહ્યું. વાતો સુણીને વાલા તમારી મૂર્તિમાં મન મોહી